તમારી લોન રિજેક્ટ કેમ થાય છે ખબર છે? 90% લોકો એક જ ભૂલ કરે છે અને પછી તેમનો સિબિલ સ્કોર ખરાબ થઈ જાય છે. જો તમે પણ લોન લેવાનું વિચારી રહ્યા હોય તો આ વિડીયોને અંત સુધી જોજો અને સેવ કરવાનું ના ભૂલતા, જેથી પાછળથી ભૂલી ના જવાય. ભૂલ નંબર 1, તમારું EMI અથવા ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ના ભરવું. સમયસર પેમેન્ટ કરવું સિબિલ સ્કોર માટે ખૂબ જ મહત્વનું છે. ભૂલ નંબર 2, ક્રેડિટ કાર્ડની આખી લિમિટ વાપરી નાખવી. શક્ય હોય તો 30% ઓછી લિમિટ વાપરવી. ભૂલ નંબર 3, વારંવાર ક્રેડિટ કાર્ડ અથવા નવી લોન માટે એપ્લાય કરવું. વધારે એપ્લિકેશન તમારા ક્રેડિટ પ્રોફાઇલ ઉપર અસર કરી શકે. ભૂલ નંબર 4, જૂનું ક્રેડિટ કાર્ડ કોઈ પણ કારણ વગર બંધ કરી દેવું. લાંબો ક્રેડિટ હિસ્ટ્રી પણ સ્કોર માટે મદદરૂપ બની શકે છે. ભૂલ નંબર 5, તમારો સિબિલ રિપોર્ટ ક્યારેય ચેક ના કરવો. રિપોર્ટમાં કોઈ પણ ભૂલ હોય તો સમયસર સુધારવી જરૂરી છે. જો તમે પણ આ 5 બાબતોનું ધ્યાન રાખશો, સમય સાથે સાથે તમારો સિબિલ સ્કોર વધવાની શક્યતા વધશે અને લોન એપ્રુવલ પણ મેળવવું સરળ બની શકે છે. જો તમારે પણ સિબિલ સ્કોર વધારવો છે, મને કોમેન્ટમાં લખો સિબિલ, હું તમને સિબિલ સ્કોર વધારવાનું સંપૂર્ણ ચેકલિસ્ટ DM કરી દઈશ. તો આવી જ સરળ ગુજરાતી ફાઇનાન્શિયલ ટિપ્સ માટે મને આજે જ ફોલો કરો.